નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વલવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું। વિડીયોના અંતમાં અમે આપને ખૂબ સરસ સંદેશ આપીશું। તો આવો જોઈએ સરસ મજાની એક યુદ્ધની વાર્તા। લંડનનું એક ધમધમતું ઉપનગર, વરસાદથી ભીંજાયેલી શેરીઓ, ટ્રાફિકની ભીડ અને દોડતા લોકો, અને આ તે જ જગ્યા છે જ્યાં સેન્ટ હેલેસ નામની એક પ્રાથમિક શાળા આવેલી છે। એક સામાન્ય સરકારી શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવે છે। કેટલાક યુદ્ધગત વિસ્તારોમાંથી ભાગી અને અહીં આવી ગયા। મિસ ગ્રેથ મેથ્યુઝ આ શાળામાં ભણાવતી હતી। સુંદર, મૃદુભાષી, પરંતુ નિયમો પ્રત્યે એકદમ કડક। તેના વર્ગનો અર્થ નિયમો, શિસ્ત અને પ્રશ્નોના સાચા જવાબ હતા। તેના વર્ગમાં લાગણી કરતા વધુ તર્કનું મહત્વપૂર્ણ હતું। એક દિવસ એક નવી છોકરી એ વર્ગમાં પ્રવેશ લઈ અને જોડાય છે। છોકરીનો દેખાવ, શાંત સ્વભાવ, ગંદા કપડાં, અલગ રંગના જૂતાની જોડી અને એને હાથમાં એક નાની જૂની લાલ છત્રી રાખેલી હતી, જે તેની શાળાની બહાર ક્યારેય છોડતી ન હતી। આ દીકરીનું નામ હતું રેના એલિયાસ। જન્મસ્થળ એલેપ્પો શહેર, સિરિયા। પહેલા દિવસથી છોકરી એકલી હતી। તે કોઈની સાથે વાત કરતી ન હતી, રમતી નથી અને આંખોનો સંપર્ક કરવામાં પણ એ જરા ડરતી હતી। એમના શિક્ષક મિસ ગ્રેસે કહ્યું કે શું તને અંગ્રેજી નથી સમજાતું બેટા રેના? આવો એમને સવાલ કર્યો। ત્યારે રેનાએ માથું હલાવી અને તે ચૂપચાપ ઊભી રહી, પણ કઈ જવાબ આપી નથી। એક દિવસ રેના વરસાદમાં આરામ સમયે હાથમાં છત્રી લઈ અને ઊભી હતી। પાછળથી એક છોકરો આવ્યો અને કહ્યું કે આ તૂટેલી છત્રી છે, તું રોજ કેમ ક્લાસમાં લાવે છે? એવી એમને વાત કરી। પછી રેનાએ છત્રીને ગળે વળગાડી અને એ જ સમયે ચહેરા પર એક જ વાત હતી કે આ છત્રી છે એ મારી માની છત્રી છે, માની યાદી છે, અને યાદી સ્વરૂપે હું રોજ એમને સાથે રાખું છું અને મારા માની અંતિમ નિશાની છે। આ શબ્દો સાંભળી અને મિસ ગ્રેસ, એમના શિક્ષક છે, એ થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા અને હતપ્રભ રહી ગયા અને ત્યાં જ અટકી ગયા। બીજે દિવસે સવારે તેણે રેનાને એક ખૂણામાં બોલાવી અને પૂછ્યું કે બેટા, તારી માતા ક્યાં છે? રેનાએ ધીમેકથી કહ્યું કે મારી માતા કહેતી હતી કે વરસાદમાં ક્યારેય ભીના ન થવું। યુદ્ધની રાત્રે મારી માતાએ મને આ છત્રી છે એ આપી અને સાથે સુવડાવી હતી અને કહેતી હતી કે બેટા, આપણું ઘર છે, આ સૂઈ જા। મિસ ગ્રેસીની આંખમાં પણ આ વાત સાંભળી અને આંસુ આવી ગયા અને એમને આખી વાત છે એ પણ સમજાઈ ગઈ। એક દિવસ તેને ખબર પડી કે રેનાની માતા છે એ યુદ્ધ દરમિયાન એક દિવસ લેન્ડમાઇનથી મૃત્યુ પામી હતી। તે સમયે રેના તેની બાજુમાં હતી અને ત્યારથી તેણે ફક્ત આ છત્રી છે એ નિશાન સ્વરૂપે આપી હતી। આ સિવાય એમની માતાનું કોઈ પણ એમની પાસે યાદી પણ ન હતી અને છત્રી છે એમની અંદર એમની લાગણી ભરોવાયેલી હતી। બીજા દિવસથી મિસ ગ્રેસા થોડા દિવસ માટે વર્ગમાં બીજું બધું ભણાવવાનું અને શીખવવાનું બંધ કરી દીધું। તેણીએ વાર્તા કહેવાનું શરૂ કરી દીધું અને દરેક વાર્તાની અંદર એમના મુખ્ય નાયિકા છે એ રેના નામની એક છોકરી અને એમની લાલ છત્રી। આવા સંબોધનથી એ વાર્તા કહેવાનું એમણે શરૂ કરી દીધું અને ધીમે ધીમે એ દીકરી છે એમને વાર્તા કહેતા એમનું મન છે એ વાર્તામાં પરોવાય અને પોતાના અભ્યાસમાં રહે। આ રીતે થઈ જતું હતું। દોસ્તો, આ વાર્તાનો સાર એ છે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ કે રાષ્ટ્રીય યુદ્ધો ક્યારેક એવી પરિસ્થિતિમાં આવતા હોય છે કે માણસને પોતાના સમગ્ર જીવનને પોતાના પરિવારથી એકલા અને અટોલા મૂકી દેતા હોય છે અને આવી પરિસ્થિતિના કારણે માણસ છે એ ખૂબ જ ડિપ્રેશનમાં આવી જતા હોય છે। પરંતુ જ્યારે એક સારા શિક્ષક જીવનમાં મળી જાય તો માણસની કંઈ પણ ભૂલ અથવા તો કંઈ પણ પરિસ્થિતિ હોય ને એને ભૂલવી દે છે અને જીવનને જીવતા શીખવાડી દે છે। આ છે આદર્શ શિક્ષકનું જીવન। તો દોસ્તો, આપને આ કેવી લાગી વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તાને વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।